डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરી રહેલા વિદ્યાર્થીઓ MGT 102નો અભ્યાસ કરે છે, જેનું નામ છે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ। અગાઉના વિડીયોમાં આપણે મળ્યા છીએ અને આ વિષય અંતર્ગત કેટલીક ચર્ચાઓ કરી છે। આ વિડીયોમાં આપણે હવે જ્યાંથી ગયા વિડીયોમાં અટક્યા હતા ત્યાંથી આગળ વધવાના છીએ। તો હવે આપણે ક્યાં હતા છેલ્લે વિડીયોમાં એની કેટલીક ચર્ચાઓ કરી અને આગળ વધી રહ્યા છે। તો 102 MGT 102ના બ્લોક 3ના પહેલા યુનિટમાં આપણે છીએ અને છેલ્લે આપણે અભ્યાસ કરતા હતા ગુજરાતી વૈયાકરણો ઉપર, એટલે કે ગુજરાતી ભાષાનું પ્રારંભિક વ્યાકરણ લેખન કોના કોના દ્વારા કરવામાં આવ્યું અને એમાં કેટલાક બીજા દેશના લોકો હતા, વિદ્વાનો હતા, એમણે આપણી ગુજરાતી ભાષા છે એના વ્યાકરણનું લેખન કર્યું। આ ઉપરાંત કેટલાક પરપ્રાંતીય વિદ્વાનો હતા, તો કેટલાક ગુજરાતના જ વિદ્વાનો હતા જેમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ લેખન કર્યું। તો પ્રારંભિક કક્ષાએ આ વ્યાકરણ લેખન કેવું થયું એ માટે યુનિટ 1 છે એ તમારા અભ્યાસક્રમમાં છે। આપણે થોડીક પૂર્વ ઝલક મેળવી લઈએ કે ગયા વિડીયોમાં આપણે આ જે ગુજરાતી વૈયાકરણીઓ છે એમાં કોની કોની માહિતી મેળવી હતી। તો હવે પછી તમારી સામે સ્લાઇડ આવે છે, એમાં પહેલું નામ છે વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, જેને કાલિદાસ શાસ્ત્રી એવા નામથી પણ આપણે ઓળખીએ છીએ। તો એમના પુસ્તકોનો પરિચય તમને અગાઉના વિડીયોમાં આપ્યો છે, તેમ છતાંય તમારી એક નોંધ માટે ગુજરાતી ભાષાનો ઇતિહાસ, ઉત્સર્ગમાળા, ધાતુ સંગ્રહ અને ગુર્જર ભાષા પ્રકાશ, આ પુસ્તકો દ્વારા આપણને વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીએ કેટલુંક પાયાનું વ્યાકરણ લેખન કરી અને આપ્યું છે। એ પછી આપણે એક બીજું નામ લેવાનું હોય તો એમાં નર્મદ આવશે। નર્મદે આપણને નર્મ વ્યાકરણ નામનો ગ્રંથ આપ્યો। જ્યારે વ્યાકરણો હતા નહીં ત્યારે નર્મદે આ ઉત્તમ પ્રકારનું કામ કર્યું। આ ઉપરાંત એમણે એક નર્મ કોશ આપ્યો। જોકે કોશ એ વ્યાકરણ લેખન નથી, પરંતુ તેમાં એમણે જોડણીના કેટલાક નિયમોની ચર્ચા પણ આ નર્મકોશની અંદર કરેલી છે શરૂઆતની અંદર। એની ચર્ચા પણ આપણે અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ। એ પછી એક નવું નામ છે હરગોવિંદાસ કાંટાવાળા અને લાલશંકર ઉમિયાશંકર। આ બંને વિદ્વાનોએ ભેગા મળી અને શાળોપયોગી વ્યાકરણ આ નામનું એક પુસ્તક આપ્યું અને આ પુસ્તકની ચર્ચા પણ આપણે અગાઉના વિડીયોમાં કરી ગયા છે। 3 ભાગમાં રહેલું જે આ પુસ્તક છે એમાં અક્ષર વિચાર, જેની અંદર મૂળાક્ષર, જોડાક્ષર વગેરેની વાત છે, આ ઉપરાંત શબ્દ વિચાર અને વાક્ય વિચારની વાત કરેલી છે। તો આ શરૂઆતનું જે વ્યાકરણ લેખન હતું એમાં ગુજરાતી વૈયાકરણના કેટલાક નામ થયા। હજી આપણે આગળ બાકી છે કે બીજા પણ કેટલાક વૈયાકરણીઓ છે જેમણે ગુજરાતી વ્યાકરણના લેખનમાં પોતાનું પ્રદાન કર્યું છે। તો હવે પછી જે એક નવું નામ છે એ છે ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર। કૌંસમાં એમનો જીવન સમય લખેલો છે, જેઓ સુરતના હતા અને કમળાશંકર પ્રાણશંકર સંસ્કૃતના સમર્થ વિદ્વાન હતા, પ્રકાંડ પંડિત, આવો તમે શબ્દ સાંભળ્યો હશે। તો સંસ્કૃત ભાષાને સારી રીતે જાણતા હતા, મૂળ ગુજરાતી તો ખરા જ, અને ગુજરાતી ભાષા એમને ગમે છે, આપણને બધાને ગમે છે એમ, પણ ગમવા ઉપરાંત એમને પ્રશ્ન થાય છે કે મારી ભાષા કેવી, અને એને લઈને એમણે જે અધ્યયન કર્યા, અભ્યાસ કર્યા, એમાંથી આપણને એમના વ્યાકરણ ગ્રંથ છે તે પ્રાપ્ત થાય છે। શરૂઆતમાં તેઓ ગુજરાત શાળાપત્રના સંપાદક હતા અને એ સંપાદન દરમિયાન એમણે કેટલાક વ્યાકરણ સંબંધિત લેખો એની રચના કરી હતી। અહીં ફોટામાં તમે એમને જોઈ રહ્યા છો, તો એ ફોટો તમે આમ જુઓ તો એમ લાગે કે આવા દાદા તો અમારી બાજુમાં પણ રહે છે, તો રહેતા હોય છે, પણ આ દાદા ખરેખર ભાષામાં કામ કરતા હતા, એટલે આપણે એમને કાયમ માટે યાદ રાખવા જોઈએ। હવે આમના કેટલાક પુસ્તકો છે એમની આપણે નોંધ લેવાની છે। તો પહેલું પુસ્તક છે કારક મીમાંસા, જેમણે એમને કેટલાક વ્યાકરણલક્ષી જે ગ્રંથો આપ્યા એમાં છે કારક મીમાંસા। જે પદ વિન્યાસ સંબંધિત ચર્ચા હોય એને આપણે કારક મીમાંસા તરીકે ઓળખીએ। આ પુસ્તક એમણે લખ્યું। પછી એક છે ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ, આ એમણે ગ્રંથ આપ્યો। હવે એમની જે શરૂઆતની પ્રતો હોય પ્રાપ્ત ન થતી હોય, એટલે 1949માં એમની જે પ્રત મળી એમની નોંધ લીધી છે। અને એક છે ગુજરાતી ભાષાનું મધ્ય વ્યાકરણ, આ ત્રીજું એમનું પુસ્તક છે। અને આ ઉપરાંત આપણે એમનું એક સીમા ચિહ્નરૂપ કાર્ય કેવું હોય તો એ છે ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ। આ એમનો બહુ મહત્વનો ગ્રંથ છે। તો આગળના જે ગ્રંથોની ચર્ચા છે એમ કહીએ કે આ ગ્રંથમાં મોટાભાગની સમાવાઈ ગઈ છે એવું પણ આપણે કહી શકીએ। તો એ ત્રિવેદી કમળાશંકરનું
આ જે પુસ્તકો છે એ આપણે ચાર બરાબર સમજીએ અને યાદ રાખીએ. આપણને એવું થાય કે એ પુસ્તકો આપણે એમ જોઈએ તો કેવા લાગે, બધા પુસ્તકો જેવા લાગે, પરંતુ જે જૂના ગ્રંથો છે એ તમે જુઓ તો કંઈક મુખપૃષ્ઠમાં તમને આવા લાગશે. આમાંના કેટલાક ગ્રંથો ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. તમે ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર આવું લખી અને અંગ્રેજીમાં બુક્સ આવું લખવાનું ગૂગલમાં, એટલે તમને તરત જ આ પુસ્તકો છે એ મળશે. એને તમે જોઈ પણ શકશો, એમને તમે વાંચી પણ શકશો. તો એમના મુખપૃષ્ઠ તમારા માટે મૂક્યા છે, જેથી કરીને તમને આમ ખ્યાલ આવે કે આ પ્રકારના ગ્રંથો છે. તો આ કારક મીમાંસાનો એક ફોટો તમારી સામે છે. પછી જે લઘુ વ્યાકરણ છે એના 2 વિભાગો છે, તો એ 2 વિભાગના મુખપૃષ્ઠ છે તમારી સામે મૂક્યા છે. તો ખૂબ જૂના આ ગ્રંથો છે. કેટલાક ગુજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયોમાં આ બધા પુસ્તકો છે એ સંગ્રહસ્થ થયેલા છે. હવે પછી એમનું જે બીજું સીમાચિહ્નરૂપ આપણે કામ કહેવાના હતા એ આ પુસ્તક છે, એ છે ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ. આ વ્યાકરણમાં તેમણે ખૂબ સરસ ચર્ચા કરી છે. એ સર્જકનો પણ ફોટો છે અને પુસ્તકનો પણ ફોટો છે. પુસ્તકનો ફોટો છે એ સર્જકના ફોટાથી પણ વધારે મોટો છે, કારણ કે એમનું ખરેખર કામ મોટું છે. તો એ પુસ્તકને તમે જુઓ ને, દર્શન કરો એટલે ખબર પડે કે જુઓ એમાં કેવી સરસ રીતે અલગ અલગ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી છે. મુખપૃષ્ઠ પણ ઘણા પુસ્તકોના બોલતા હોય છે, એને પણ આપણે ક્યારેક સાંભળીએ. અત્યારે પણ કેટલાક લોકો ગુજરાતી વ્યાકરણને સમજવાનો પ્રયાસ કરતા હોય, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય ત્યારે એમને પણ આ પુસ્તક ઉપયોગી બને. અને તમારા અભ્યાસક્રમમાં તો બધાને છે જ, તો આ પુસ્તક છે એને ક્યારેક તક મળે ને તો જોવું. આ પુસ્તકમાં ખૂબ સરસ રીતે 40 પ્રકરણની અંદર અને 600 જેટલા પાનમાં આ સર્જક છે, ભાષાવિદ છે આપણા ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર, એમણે ગુજરાતી ભાષાનો સર્વગ્રાહી ઇતિહાસ અને બોલાતી ભાષાનું વર્ણન કરવાનું કામ કર્યું છે. બોલાતી ભાષાનું વર્ણન જેવું કામ શરૂઆતમાં નર્મદે કરેલું, એ તમને અગાઉના વિડીયોમાં કહેલું છે. અને એવું એક કામ અહીંયા પણ જોવા મળે છે. તો એમણે શું કર્યું કે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ, પછી ભાષાઓના કેવા પ્રકાર હોય એની વાત કરી. આમાં ગુજરાતીનો વિકાસક્રમ એમણે સમજાવી આપ્યો, શબ્દની કેટલીક વ્યુત્પત્તિઓ પણ સમજાવી છે, શબ્દ શક્તિ હોય છે, અભિધા લક્ષણા વ્યંજના, એની વાત આમાં આવે. ભાષા શૈલી કોને કહેવાય, અલંકાર શું છે, ગદ્ય પદ્ય કોને કહેવાય, છંદ હોય તો કેવા હોય, એ બધી ચર્ચાઓ આમાં કરી છે. આ સાથે આ ગ્રંથની અંદર એમણે ગુજરાતી વ્યાકરણને સ્પષ્ટ કરવા માટે સંજ્ઞા, ક્રિયાપદ, લિંગવચન, વિભક્તિ, વાક્યનું પૃથ્થકરણ, સમાસ, વિરામચિહ્નો વગેરેની સંખ્યાબંધ ઉદાહરણો આપી અને ખૂબ સારી સમજૂતી આપી છે. તો આ રીતે એમણે આખા પુસ્તકમાં પોતાની વાતને મૂકી છે. આપણે એમ જોવા જઈએ કે એમનું મહત્વનું પ્રદાન શું હોય આમાં, તો એમણે ઐતિહાસિક અને વર્ણનાત્મક આ બંને ભાષા સામગ્રીની તપાસ કરી છે. તો ઇતિહાસ પ્રમાણે ભાષામાં આવેલા પરિવર્તન અને વર્ણનાત્મકનો અર્થ છે જે તે ભાષાની ધ્વનિ, શબ્દ, વાક્યની રચના કેવી છે, એનું માળખું કેવું છે, એની સમજ સ્પષ્ટ કરવી. તો એક પુસ્તકમાં આપણને 2 પ્રકારના કામ મળે. તો આ એમનું સૌથી જાણીતું વિશેષ મહત્વનું પુસ્તક છે, જેમની આપણે નોંધ લેવી જોઈએ. આ અભ્યાસ કરવા માટે એમણે શું કર્યું, તો કે એમણે સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના જે વ્યાકરણના માપદંડો હોય એનો એમણે ઉપયોગ કર્યો. એટલે સંસ્કૃત ભાષાની પરિપાટી અને અંગ્રેજી ભાષાનું જે માળખું છે બંનેનો ઉપયોગ કરી અને ગુજરાતી ભાષાનું માળખું સ્પષ્ટ થાય એ એમણે કામ કર્યું. અને આ માટે એમણે કેટલીક જૂના સમયની કૃતિઓ છે એના અવતરણોનો પણ આધારભૂત નમૂનો લીધો અને આમ તારવણી કરી અને આપણને એક મહત્વનું લાગે એવું આ પુસ્તક આપ્યું. તો આ રીતે ગુજરાતી વૈયાકરણોમાં આપણે આ જે ભાષાવિદ છે એમને ભૂલવા ના જોઈએ, ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકરને. આ ઉપરાંત કેટલાક બીજા પણ એવા ભાષાવિદો ખરા જેમની આપણે અહીં નોંધ લેવી પડે. એટલે તમારા SLMમાં એક આવો મુદ્દો છે, અન્ય વૈયાકરણો. આ વૈયાકરણો એટલે વ્યાકરણ શાસ્ત્રીઓ, આ શબ્દને પણ બરાબર સમજવાનો. તો અહીંયા જે અન્ય ગુજરાતી વિદ્વાનો છે એમણે વ્યાકરણના કેટલાક પુસ્તક લખ્યા હોય, એમાંનું તમારી સામે એક નામ છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. આપણે આમના નામથી અપરિચિત ન હોઈએ. ગુજરાતી ભાષાનો વિદ્યાર્થી છે એ માસ્ટર સુધી પહોંચી જાય તો એમને આ નામ ક્યારે અજાણ્યું હોઈ શકે નહીં. મહિપતરામ રૂપરામ નીલકંઠ એ સુધારક યુગના સમર્થ સાહિત્યકાર છે. પરદેશ ગમન કરનાર પ્રથમ ગુજરાતી સર્જક તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તો એમની સાહિત્યિક વાતો તો ઘણી બધી થાય, અહીં અમને માત્ર ભાષાવિદ તરીકે જોવાના હોય તો એમના એક પુસ્તકનું નામ તમારી સામે છે, ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ. તમને સહજ પ્રશ્ન થાય કે શું એમણે જૂનું વ્યાકરણ આપ્યું હશે? તો કે એવું નથી, પરંતુ એમણે પોતાની રીતે નવી રીતે ઘડી કાઢ્યું, એટલે કે પોતાની સૂઝથી. તો એમણે નવું વ્યાકરણ એવો ગ્રંથ આપ્યો. તમને એ પણ ખ્યાલ હશે કે આ જે પ્રારંભિક કક્ષાના જે વ્યાકરણો છે એ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી બને,
વર્ગ શિક્ષણમાં શિક્ષકો વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે પોતાની વાત સમજાવી શકે, ગુજરાતી ભાષા છે એને સમજાવી શકે, એટલા માટે આ પ્રારંભિક કક્ષાના વ્યાકરણો છે કામ લાગતા હતા. એવું બને કે તમે અત્યારે જો તમે આ પુસ્તકને વાંચો જે મહિપતરામે લખ્યું છે તો વર્તમાન ભાષાના નિયમોથી થોડુંક અલગ પણ પડતું હોય, પણ જે તે સમયે પુસ્તક ખૂબ મહત્વનું હતું એ પણ આપણા માટે અગત્યનું છે, એને આપણે નોંધ લેવી જોઈએ. તો આ મહિપતરામ રૂપરામ નીલકંઠ સુરતના હતા. સાહિત્યિક રીતે તો આપણે એમને ઘણી રીતે જાણીએ છીએ, પણ ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ 1880માં આવેલો એમનો જે ગ્રંથ છે એનાથી પણ આપણે એમને ઓળખવાના છે. ચાલો હવે એક બીજા ભાષાવિદ છે એમની આપણે નોંધ લેવાની છે, એ છે ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ. મૂળ સુરેન્દ્રનગરથી આગળ ધ્રાંગધ્રાના હતા, ધ્રાંગધ્રા ત્યાંના હતા. આમ તો એમને ગુજરાતીમાં બાળ સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે, પણ આ સાથે એવો વ્યાકરણકાર પણ છે. એમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ એવું એક પુસ્તક આપ્યું અને જે 1933માં એમણે રચના કરી હતી. તો આગળ આપણે ઘણા એવા ગ્રંથોના નામ જોયા છે જેનું ટાઇટલ આવવું જોઈએ, ગુજરાતી ભાષાનું વ્યાકરણ. તો વ્યાકરણ ગ્રંથ હોય ત્યારે એમાં કોઈ નવા શીર્ષકો આપવાની આવશ્યકતા રહેતી નથી. વ્યાકરણ ગ્રંથ છે તો કે ભાષાનો છે, અને કઈ ભાષાનો? તો ગુજરાતી ભાષાનો. એટલે આ ટાઇટલથી ઘણા બધા ભાષાવિદોએ પુસ્તકો લખ્યા છે, એની પણ આપણે નોંધ લેવી જોઈએ. તમને આ સ્લાઇડમાં આ પુસ્તકની અનુક્રમણિકાનો ફોટો દેખાઈ રહ્યો છે, તમે એ જોઈ રહ્યા છો. તમે અનુક્રમણિકાનું વાંચન પણ કરી શકો છો. તો વાંચશો તો તમને સમજાશે કે એમણે વ્યાકરણના કેવા કેવા મુદ્દાઓનો પરિચય આપ્યો છે અને એને કેવા ક્રમમાં એમણે ગોઠવી આપ્યા છે. તો આ અનુક્રમણિકા એટલે શું? તો કે કોઈ પણના ઘરનું આંગણું હોય ને ત્યાંથી ઘર અંદર કેવું હશે એનો પણ આપણને પરિચય મળે ને, એમાં આ છે ને આંગણું કહેવાય કોઈ પણ પુસ્તકનું. તો અનુક્રમણિકાના આધારે આપણને ખ્યાલ આવે કે આ પુસ્તકની અંદર કેવી કેવી ચર્ચા હશે. આ પુસ્તક પણ તમને ઓનલાઈન મળી શકે છે. તમને અગાઉ કહ્યું તેમ સર્જકનું નામ લખવાનું અને અંગ્રેજીમાં છેલ્લે બુક્સ આવું લખવાનું, એટલે જે આવા પુસ્તકની PDF ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું હોય એ તમે એને જોઈ શકો છો. ગુજરાતીમાં લખશો અને બુક્સ એ વર્ડને અંગ્રેજીમાં લખશો એટલે તમને આ સર્જકનું આ પુસ્તક છે એ જોવા મળશે. સર્જક બોલી રહ્યો છું, પરંતુ આપણે એમને અહીં તો ભાષાવિદ તરીકે જ ઓળખવાના છે. પછી એક બીજું નામ છે મનસુખલાલ ઝવેરી. તમે એમને પણ નામ સાંભળ્યું હશે. જામનગરના મૂળ અને ગાંધીયુગના ગુજરાતી સાહિત્યના કવિ છે, વિવેચક પણ હતા અને સાહિત્યિક ઇતિહાસનું લેખન પણ મનસુખલાલ ઝવેરીએ કર્યું છે. આ સાથે એમણે ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને લેખન આવું એક 1953માં પુસ્તક આપ્યું. તો એમની પણ આપણે આ સાથે નોંધ લેવાની છે. તો આ છે એ બધા કેવા થયા ગુજરાતી વ્યાકરણો અને ખાસ કરીને અન્ય વ્યાકરણોમાં નોંધ લઈએ છીએ. હજી એક મારે તમને નામ આપવું છે અને એમાં છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. અહીં તો કેશવરામ શાસ્ત્રી એવું તમને દેખાઈ રહ્યું છે. મૂળ માંગરોળના, પછી તેમણે અમદાવાદમાં ઘણું કામ કર્યું. માંગરોળ જે જુનાગઢ જિલ્લામાં આવ્યું. એમના સંખ્યાબંધ વ્યાકરણ ગ્રંથો છે અને એમણે સંપાદનો પણ સરસ કર્યા છે. સારા એવા અનુવાદક પણ છે. તમે એમનો ફોટો પણ જોઈ શકો છો. તો એ ચરિત્ર લેખક, કોશકાર, સંશોધક, સંપાદક, અનુવાદક એવા અલગ અલગ કાર્યોથી જાણીતા છે. ગુજરાતી ભાષાનો વિચાર પણ એમણે ઘણો કર્યો છે. અહીં તમને એક જ પુસ્તક દેખાય છે, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, આવું એક તમને પુસ્તક દેખાય. હવે એકમાત્ર પુસ્તક નથી, આ તો એમનું શરૂઆતનું પુસ્તક છે. આ સિવાય આગળ આપણે જેમ જેમ તમે આ અલગ અલગ એકમ ભણતા જશો એમ કેકા શાસ્ત્રીને આપણે અલગ બીજા કામથી પણ ઓળખવાના થશે, ખાસ કરીને વ્યાકરણની રીતે જ. પણ વ્યાકરણમાં ઘણા બધા વિભાગો છે. આપણે હમણાં જોઈ રહ્યા છીએ પ્રારંભિક કક્ષામાં વ્યાકરણ આપવાના કેવા પ્રયાસો થયા એ આ બધા યુનિટ છે. પછીના યુનિટમાં તુલનાત્મક વ્યાકરણ કેવા હશે એની ચર્ચા આવશે. અલગ અલગ વ્યાકરણમાં પણ વિભાગો છે, એટલે કે ભાષાને સમજવાના વિભાગો છે. એની આપણે ચર્ચા પછીના વિડીયોમાં કરવાના છીએ. એટલે કેકા શાસ્ત્રીને તમારે હમણાં તો એક પુસ્તકથી યાદ રાખવાના, એ છે ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ. એનું મુખપૃષ્ઠ પણ તમે બરાબર જોઈ રહ્યા છો અને એમાં પણ તમને ખબર પડશે કે એમાં કેટલી વિગતો સમાવિષ્ટ થયેલી છે. આ પુસ્તક પણ અત્યારના સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ અને ગુજરાતી ભાષા શીખવા માંગતા, વ્યાકરણ સમજવા માંગતા વિદ્યાર્થીઓને કામ લાગે એવું છે. આ પુસ્તક તમે ખરીદી શકો છો. તો આ ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ અને એનો બ્લોક 3 અને એનો એકમ 1, આટલી ચર્ચા જો કરવા જાઓ તો એ પૂર્ણ થાય છે. અને આટલી ચર્ચામાંથી આપણે શું શીખ્યા અત્યાર સુધીમાં? તમે બધા 2-3 વિડીયો અગાઉના જોયા હશે એમ કરીને. તો એમાં તમે ગુજરાતી કોઈ પણ ભાષા છે એની વિવિધ વ્યવસ્થાના નિયમોનું વર્ણન કેમ થયું હોય એના વ્યાકરણ ગ્રંથોની તમે નોંધ લીધી. આમ તો વ્યાકરણ એટલે શું? તો કે કોઈ પણ ભાષાની વ્યવસ્થાના નિયમોનું વર્ણન. તો એ વર્ણન થાય એ માટે પ્રારંભિક કક્ષાએ કોણે કેવા કામ કર્યા એની આપણે નોંધ લીધી. એકદમ એકમની શરૂઆતમાં આપણને ખ્યાલ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ માતૃભાષા છે
એને અભ્યાસથી શીખવી પડતી નથી. એ માત્ર આપણને બાળપણમાં સહજ રીતે સાંભળતા જ આવડી જાય છે. પણ આપણે તો વ્યાકરણ પાસે કેમ જઈએ છીએ? તો કે જે તે ભાષા છે એનો આપણે ચોકસાઈથી ઉપયોગ કરી શકીએ, લેખન વાંચન કરી શકીએ, બરાબર સમજી શકીએ, એટલા માટે વ્યાકરણ શીખવું પડે. અને એ વ્યાકરણ આપણને શીખવી શકાય કે શીખી શકાય એ માટે કેટલાક ગ્રંથો હોવા જોઈએ. તો આ માટે કેટલાક વિદેશી વિદ્વાનો, કેટલાક ભારતીય વિદ્વાનો, કેટલાક ગુજરાતી વિદ્વાનો, એમના દ્વારા વ્યાકરણ લેખન માટેનું જે પ્રારંભિક તબક્કાનું કામ થયું એની સમગ્ર નોંધ આપણે છેલ્લા 1-2 વિડીયોમાં બરાબરની લીધેલી છે. એના વિડીયો તમે બધા જોયા હશે. તો આ સાથે એક યુનિટ પૂરો થાય છે, પણ તમારી જવાબદારી થોડીક રહેલી છે. એક યુનિટ પૂરો થાય છે એટલે એમાં કેટલુંક સ્વમૂલ્યાંકન પણ કરવું. એટલે કે ગુજરાતી વ્યાકરણ લેખનમાં વિદેશી વિદ્વાનોએ કેવું પ્રદાન આપ્યું છે એનો એક પ્રશ્ન તમારે જાતે બનાવવાનો. તમારી પાસે SLM છે એને વાંચવાનું પણ છે. આ ઉપરાંત ગુજરાતી વ્યાકરણ લેખનમાં નર્મદે કેવું પ્રદાન કર્યું એની નોંધ પણ તમારે લેવાની છે. કેટલાક ટૂંક નોંધ સ્વરૂપના પ્રશ્નો પણ તમારે તૈયાર કરવાના છે કે વ્યાકરણ લેખનની આવશ્યકતા શા માટે છે. તો એની ચર્ચાઓ આપણે કરી છે. ગુજરાતી વ્યાકરણ લેખનમાં પરપ્રાંતીય વિદ્વાનોનો ફાળો કોણ છે? તો તમને તરત જ કોઈક એક વિદ્વાન યાદ આવવા જોઈએ. જો તમે બરાબર ભણ્યા હશો તો કસોટી તમારી પણ થશે જ આમાં. ગુજરાતી વ્યાકરણમાં કમળાશંકર ત્રિવેદીનું પ્રદાન છે એ કેવી રીતે મહત્વનું છે? તો આવા બધા મુદ્દાથી તમે અભ્યાસ કરશો તો મને આનંદ થશે. હવે પછીનો વિડીયો એમાં આપણે મળવાના છીએ ત્યારે એમાં બ્લોક 3ના યુનિટ 2 અંતર્ગત આપણે વાત કરવાના છીએ અને એમાં તુલનાત્મક ભાષા અભ્યાસ શું હોય છે એની ચર્ચા કરવાના છીએ. તો આશા છે કે આ વિડીયો અને એની બધી માહિતી તમને ઉપયોગી બની હશે. હવે પછીના વિડીયોમાં આપણે મળીશું અને નવી જે બાબતો છે એની ચર્ચા કરવાના છીએ. તો ત્યાં સુધી મસ્ત રહો અને વ્યસ્ત રહો. ફરી પાછા મળીએ છીએ. આભાર. स्वाध्यायः